જાંબલ જોડે છે 3.5 લીટર દૂધ, એક ગરબી જોડે છે 6.5 લીટર દૂધ એક ટાઈમનું, ગોપી જોડે છે 3.5 લીટર દૂધ એક ટાઈમનું. નીચે વાસણ. ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાડાની અંદર અને સવારના વાગ્યા છે 8:30. તો જોઈ શકો છો વાડાનો વ્યૂ. તો મિત્રો આજે આપણે આ વ્લોગમાં ગાયો કેટલી દોવા દે છે અને એક ગાય જોડે કેટલું દૂધ છે અને કેટલી ગાય દોવા દે છે એ આજ વ્લોગમાં આપણે બતાવી દઈએ. તો આપણે પહેલું આને ચાલુ કરીએ જાંબલથી. જાંબલ જોડે છે 3.5 લીટર દૂધ એક ટાઈમનું અને એના નીચે વાસડો હતો પણ મરી ગયો. અને હવે ભેરબી જોડે આપણે આરી ભેરબી છે, આ ભેરબી જોડે છે 6.5 લીટર દૂધ એક ટાઈમનું. જો 2 ટાઈમનું છે 13 લીટર દૂધ ભેરબી. આ છે મોરલી, આવી વાવાથી છે. હવે લીટર રમાય છે પણ હવે 2-3 દિવસથી મૂકી દીધી છે, આવ દોતા નથી. અને આ સુરભી છે. જો આ સુરભી એ 5-6 મહિનાની ગાભણ છે, એટલે હવે દોતા નહીં, 2-3 દિવસથી છોડી મૂકી છે દોવાની. અને આપણે આ છે ધોળી. આ ધોળીને મિત્રો એવું છે કે ધોળીને વાસળું વેચી તે આપણે સેલ કરી, ત્યાં વાસળું ભાઈના ત્યાં મરી ગયું હતું. ભાઈ કે દોવા દેતી નથી, એમ કે 2 વાસળ બંધ છે. અહીંયા આપણે વેચી તાણે 4 હતા પણ ખબર નહીં ત્યાં જઈને હું થયું વિવાણી, એટલે 2 વાસળ બંધ થઈ ગયા. એટલે 2 વાસળ જે બંધ છે, વાસળું મરી ગયું છે અને એક ટાઈમનું 1 લીટર જેવું દૂધ છે. અને હવે ગોપીનું મિત્રો, ગોપી જોડે છે 3.5 લીટર દૂધ એક ટાઈમનું, નીચે વાસળો છે. અને હવે હિરલ, આની વાસળી ગોપીની 5 લીટર એક ટાઈમ, પહેલાં જ વાસળી છે મિત્રો. આની જોડે 5 લીટર દૂધ છે એક ટાઈમનું હિરલ જોડે. અને હવે ખરી ધોળીની વાસળી, ધરા જોડે છે 5.5 લીટર એક ટાઈમનું, નીચે વાસળી છે લાલિયાની. જો આ છે ધરા આપણી, આનથી ફેળવેલી છે ધરાની, લાલિયા છે. અને બીજો નંબર ગંગા, આના જોડે છે 4.5 લીટર દૂધ હાલની હાજરમાં. વિવાય એટલે 7 લીટર છે પણ હાલ 4.5 લીટર દૂધ છે એક ટાઈમનું. અને નીચે છે વાસળો. અને વિવાય છે એવું 2.5-3 મહિના જેવું થઈ. અને ઓલી આપણે આ ટોળામાં કેટલી બાકી રહી ગઈ હવે, કપિલા. બધા કપિલા, તમને કપિલા જોડે કેટલું દૂધ છે. કપિલાની વાસળી છે પહેલાંની. અને હાલ છે વિવાણી, હાલ છે એના જોડે 7 લીટર દૂધ એક ટાઈમનું કપિલા જોડે. અને એક ટાઈમનું 7 લીટર દૂધ છે, નીચે વાસળી છે, ના સોરી વાસળો છે. હાલ મને નીચે વાસળો છે. હવે કઈ ગાય બાકી રહી? હવે તારા એક બાકી રહી, તારાને બતાવું તમને. આ શું સોરી શારદા રહી ગઈ. શારદાની વાસળી 2 રહી ગઈ. શારદાને 6 લીટર દૂધ છે એક ટાઈમમાં હાલની હાજરમાં. અને વિવાય એટલે કમ્પ્લીટ 8 લીટર દૂધ છે એક ટાઈમનું. વિવાયને દૂધની હોય તાણે 8 લીટર એક ટાઈમનું કમ્પ્લીટ છે. હાલ વિવાય 2.5-3 મહિના જેવું થયું છે, 6 લીટર જેવું દૂધ છે. અને એની વાસળી, શારદાની વાસળીને અરે જો એની હાલની ટાઈમમાં એક ટાઈમમાં 4.5 લીટર દૂધ હાજર છે. વિવાય 2 મહિના જેવું થયું. જો એનો અડાણ બતાવી. જો અને મારો આબુ છે લાલિયાને ફુંગરાઈનું ભજવો. અને જોડે તારા જોડે જઈએ આપણે ડા. ફેલ ગઈ યાદ લા ભલા ડ કેમ કરી રહ્યો. જુઓ મિત્રો, આ છે તારા. હાલ વિવાહ અને 4.5 મહિને જેવું થયું છે. 3-3.5 લીટર દૂધ છે, નીચે વાસળો છે. વિવાહ એટલે 5 લીટર દૂધ આપે છે, હાલ 3-3.5 લીટર દૂધ છે અને નીચે વાસળો છે. તો મિત્રો આપણી ગાય બધી થઈને લગભગ 10-11 દોવા દે છે. જુઓ આની હલકત જુઓ તમે. જુઓ હમણાંથી બહુ મારતા શીખ્યો છે. આ સુરભીની વાસળી મિત્રો બડા. તો મિત્રો આપણી જોડે બધી મોટી નાની વાસળીઓ ને મોટી ગાય બધી થઈને આપણા જોડે લગભગ ગણી નથી,
પણ અંદાજે 30-35 જેવા છે. અને મોટી ગાયો દોવા દેશે 10-11 જેવી. અને આમ બધા થઈને 30-35 જેવા હશે મારા અંદાજથી. કોઈ દિવસ અમે ગણતા નથી, કારણ કે ગાય એવી વસ્તુ છે, રોજી છે હારી આપણી, કોઈ દિવસ આને ગણાય નહીં, તો અમે કોઈ દિવસ ગણતા નથી. જો ફાઇનલી મિત્રો ગૌશાળા ધોવાઈ ગઈ છે, જોઈ શકો છો. ધોવાની રેડી થઈ ગઈ, ગમાણે સાફ થઈ ગઈ છે. અને મિત્રો આપણે જે ઘાસ વાવી હતું એ ઘાસ કેટલું ઉગ્યું તમને બતાવું ચાલો. તો મિત્રો આપણું ઘાસ આટલું ઉગી ગયું છે. જુઓ આટલું પગર્યું છે બુલેટ ઘા. અને હાલ ઘામાં પાણી ચાલુ છે. જુઓ આ સાઈડ પહેલું આવ્યું હતું, આ મહિના પહેલું આવ્યું ને આ મહિના પછી આવ્યું છે. જો હાલ આમાં છેલ્લે પાછળથી આવ્યું ને એમાં પાણી ચાલુ છે. જો બુલેટ ઘા છે. આ મહિના દી સિવાય અને આ એરિયામાં 20 દિવસ કહેવાય. આમાં થોડું મહિના ઉપર થયું ને આના 20 દિવસ. તો મિત્રો જો સુખશોનથી વાસડા કેવા બેઠા નાના. પૂનમ ડે તો મિત્રો આપણે મઠનો પાલો વેચાતો લાવ્યો છે આજે. તો હું બતાવું, 2 ગાડી વેચાતી લાવી. આ છે મગનો પાલો અને આ છે મઠનો. આનેથી ગાય પાણી બહુ પીવી, આનાથી લોહી સારું બને. તો મિત્રો બતાવો અંદર ગાયું વાડામાં શું કરે એ વાસડીયું. હવે અંદર લાવવાનો ટાઈમ થઈ ગયો છે. બસ આટલું ધોવાનું બાકી છે. આ ધોવાઈ જાય એટલે બસ સીધે અંદર લઈ લેવાની. ગરમી પડે છે હવે આમ વાડામાં ઊભી રહેતી નથી, કારણ કે ગરમી પડે છે ને બહુ. એટલે તો ગૌશાળા ધોવાઈ જાય એટલે અંદર લઈ લઈ. ત્યાં લગી ગૌશાળા બધી ગાય નીર નાખી આ બધું છે બધો કાઢી નાખી. બધો રહ્યો જો પડ્યો રહ્યો કાઢ્યો નથી ને માલ બધો વાડાની અંદર નાખી દી. અને હવે નવો નાખીએ. ઓલી બાદ નીર નાખવાનું ચાલુ છે, તો ચાલો નીર નાખીને મળીએ. તો મિત્રો બેઠો તો ને એક વિચાર આવ્યો કે સુરતમાં શેરડીનો પાક કેવી રીતના લેવરાય. તો હું તમને બતાવું કે આપણે સબસ્ક્રાઈબરને બતાવીએ કે શેરડીનો પાક કેવી રીતના લેવાય. તો આપણે જ્યારે શેરડી વાવવાની, શેરડીનો જ્યારે પાક લેવાય ને, શેરડી વાવવાની, શેરડી પાકી ગઈ હોય તો કેવી રીતના લે તો હું બતાવું તમને. જો પહેલાં શેરડી પાકી જાય ને એટલે એના ઉપર આવા હુકા પાંદડા થઈ જાય. તો હુકા પાંદડા આખા ખેતરમાં હળગાવી નાખે. જો હળગાયેલા છે, જો કે આવી રીતના બધે હળગાવી નાખે. પછી આનાથી કાપી નાખે, આનાથી. અને કાપીને પછી જો આવી રીતના ભારા બાંધે અને પછી આ ભરી નાખે ટેમ્પા. પછી શેરડીનો પાક સુરતમાં આવી રીતના લેવાય છે. અને મિત્રો હવે બ્લોગ મોટો થઈ જાય. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. બધાને જય દ્વારકાધીશ.